ધોરણ 12 પ્રકરણ 2 ના 12મા ભાગમાં આપણે પ્રવાહી દ્રાવણના બાષ્પ દબાણ માટે રાઉલ્ટનો જે નિયમ છે એના દાખલા જોઈશું મિત્રો. એમાં જો સૌથી પહેલા જોઈએ ઉદાહરણનો 2.5. શું કહે છે? 298 કેલ્વિન તાપમાને ક્લોરોફોર્મ અને ડાયક્લોરોમિથેનના બાષ્પ દબાણ અનુક્રમે 200 મીમી Hg અને 415 મીમી Hg છે. તો નંબર 1, 298 કેલ્વિન તાપમાને 25.5 ગ્રામ CHCl3 અને 40 ગ્રામ CH2Cl2 ને મિશ્ર કરી બનાવેલા દ્રાવણનું બાષ્પ દબાણ ગણો. મતલબ જે દ્રાવણ બનશે એનું કુલ બાષ્પ દબાણ P ટોટલ ગણવાનું છે. અને બીજું કે છે બાષ્પ કલામાં દરેક ઘટકના મોલ અંશ ગણો. તો જો હવે સમજો, પહેલા તો આપેલી માહિતી જે છે આપણે લખી દઈએ. અહીં આપણે વારે ઘડી આ ક્લોરોફોર્મ અને ડાયક્લોરોમિથેન એમ લખવું ના પડે એટલે આપણે શું કરી દઈશું, CHCl3 બરાબર આપણે 1 કહી દઈશું અને CH2Cl2 બરાબર શું કહી દઈશું, 2 લેતા. તો આપણને માહિતી શું મળે છે? તો બાષ્પ દબાણ અનુક્રમે 200 મીમી Hg. તો જેમ કે P1 બરાબર કેટલા છે? તો 200 મીમી Hg અને P2 બરાબર કેટલા છે? તો 415 છે, 400 નહીં, 415 મીમી Hg. પછી શું કહે છે? 25.5 ગ્રામ CHCl3. CHCl3 નું વજન આપેલું છે, મતલબ કે W1 બરાબર કેટલા છે? 25.5 ગ્રામ. અને W2 એટલે કે CH2Cl2 નું વજન તો કેટલું આપેલું છે? 40 ગ્રામ આપેલું છે. Therefore હવે આપણે અહીંયા કને N1 મતલબ આના મોલ કેટલા થશે? તો જો આ 25.5 તો છે જ અને છેદમાં આનું મોલર દળ N1 એટલે શું છે? તો CHCl3. તો CHCl3 નું મોલર દળ કેટલું છે? 119.5 છે. એટલે બરાબર કેટલું થવાનું? તો જોજો, 25.5 ભાગ્યા 119.5 બરાબર મળશે 0.213. હવે સમજો, તમને એમ થાય કે મોલ કેમ શોધ્યા? તો આપણને ખબર છે કે આપણે દ્રાવણનું કુલ બાષ્પ દબાણ શોધવાનું છે. તો સૂત્ર તો મગજમાં છે ને, P ટોટલ બરાબર P1 ડિગ્રી x1 અને P2 ડિગ્રી x2 બરાબર. તો એક મિનિટ, આ P1 ડિગ્રી શુદ્ધ સ્વરૂપમાં બાષ્પ દબાણ છે અને આ P2 ડિગ્રી બરાબર. તો એ સૂત્ર અનુસાર આપણે અહીંયા કને આ બધી કિંમતો મૂકીએ છીએ. તો x1 ક્યારે મળશે? જ્યારે મોલ શોધીશું ત્યારે. અને therefore અહીંયા N2 બરાબર શું થશે? તો જુઓ, પાછા આ 40 ગ્રામ છે તો 40 ના છેદમાં આનું મોલર દળ કેટલું છે? તો 85 છે. તો બરાબર આના મોલ તો 40 ભાગ્યા 85. તો 0.470. બરાબર, આટલા મોલ થયા. તો આના ઉપરથી આપણને x1 મળશે. તો હવે x1 બરાબર શું થાય? તો N1 ના છેદમાં N1 વત્તા N2. તો બરાબર શું થશે મિત્રો? તો N1 કેટલા છે? તો જુઓ 0.213 ભાગ્યા ફરીથી પાછું 0.213 અને વત્તા 0.470. તો therefore
x1 ની જે વેલ્યુ છે તો 0.213 ભાગ્યા 0.470 એટલે બંનેનો સરવાળો કરી નાખું વત્તા હો અને 0.470 બરાબર 0.683 હવે 0.213 ભાગ્યા 0.683 કરી નાખીએ ભાગ્યા 0.683 તો 0.311 પછી 8 છે એટલે આપણે કેટલા લઈ લઈએ 2 લઈ લઈએ તો 0.312 જો ધ્યાન રાખજો આ આપણને શું મળે છે x1 મળે છે મિત્રો તો એ જ રીતે x2 કેટલા થશે દરેક ઘટકના મૂલાંશનો સરવાળો 1 એટલે 0.312 ને 1 માંથી બાદ કરી નાખીએ એટલે therefore x2 જે આપણને મળશે તો કેટલા 1 માઇનસ 0.312 0.688 બરાબર તો આ x2 મળ્યા તો આ માહિતી આપણને મળી એના ઉપરથી આપણને આટલી વસ્તુ આપણે તારવી શક્યા હવે અહીંયા પહેલા શું શોધવાનું છે તો દ્રાવણનું બાષ્પ દબાણ તો હવે પહેલું આપણે શોધીએ નંબર 1 દ્રાવણનું બાષ્પ દબાણ તો સૂત્ર શું થશે P total બરાબર P1 ડિગ્રી x1 વત્તા P2 ડિગ્રી x2 બરાબર આ આપણું મેઇન સમીકરણ છે તો બરાબર હવે કિંમત મૂકીએ P1 ડિગ્રી x1 તો P1 ડિગ્રી કેટલા છે 200 ગુણ્યા x1 કેટલા મળ્યા આપણે તો 0.312 અને વત્તા P2 ડિગ્રી કેટલા છે તો 415 બરાબર અને ગુણ્યા આજે મળ્યું કેટલું છે 0.688 તો બરાબર 200 ગુણ્યા 0.312 કેટલા આવ્યા 62.4 અને વત્તા પાછું શું છે 415 ગુણ્યા 0.688 બરાબર કેટલા છે 285.52 આ યાદ રાખજો 285.52 અહીંયા હું 62.4 વત્તા કરી જ દઉં છું ચલો ને પછી થોડી વાર એન કરીએ ચલો તો therefore અહીંયા જે મને P total મળશે તો 285.52 વત્તા 62.4 વત્તા કરી નાખું 62.4 347.92 એટલે નિયરલી પેલું 348 અને એકમ કયો છે મીમી એચજી છે તો અહીંયા કને પણ આપણે એકમ મૂકી દેશું
આ શું મળ્યું આપણને? પી ટોટલ મળ્યું. હવે બીજી વસ્તુ આપણે જોઈશું. શું કહે છે? બાષ્પ કલામાં દરેક ઘટકના મોલ અંશ. બાષ્પ કલામાં દરેક ઘટકના મોલ અંશ. તો જો પહેલું ઘટક એકના મોલ અંશ. ઘટક એક તરીકે આપણે શું લઈ લીધું છે? CHCl3. y1 બરાબર શું કહેશું આપણે? P1 ડિગ્રી x1 છેદમાં P ટોટલ. તો P1 ડિગ્રી x1 મતલબ આ ગુણાકાર કેટલો મળે છે? 62.4. અથવા તો લખીએ ચલો અહીંયા કને 200 ગુણ્યા 0.312. મારો ફોટો કદાચ વચ્ચે આવતો હશે, હું ઉપર લઈ લઉં છે. જો અહીંયાથી સમજતા જજો. 200 ગુણ્યા 0.312 અને છેદમાં પી ટોટલ કેટલું મળ્યું આપણને? તો 347.92. તો ધેરફોર અહીંયા જે આપણને y1 મળશે એ કેટલા થશે? તો જો આ તો આપણે અહીંયા કને ગણેલું જ હતું, 62.4 ભાગ્યા 347.92 કરી નાખીએ. બરાબર. ,4 ભાગ્યા 347.92 કરીએ. બરાબર કેટલા થયા? 0.179 એટલે 0.179 એટલે 0.18 કરી નાખીએ ને ટૂંકમાં. બરાબર. તો ધેરફોર y2 બરાબર કેટલા થાય? તો દરેક ઘટકનો મોલ અંશ 1 હોય તો 1 - 0.18. તો ધેરફોર y2 બરાબર કેટલા કરી નાખશું? 1 - 0.18. આ બધું આમ તો મોઢે કરવાનું હોય, આ તો ખબર પડી જવી જોઈએ કે આટલા આવશે. એટલે y2 બરાબર કેટલા થયા? 0.82 થઈ ગયા. હવે 1 અને 2 આપણે ધારેલું છે એટલે આપણે અહીંયા કને છેલ્લે લખી દઈએ. આમ ઘટક એકના મોલ અંશ એટલે કે CHCl3 બાષ્પ કલામાં CHCl3 ના મોલ અંશ YCHCl3 બરાબર 0.18 અને CH2Cl2 ના મોલ અંશ તો YCH2Cl2 બરાબર કેટલા થશે? 0.82. બરાબર. આ અંતિમ વિધાન કહેવાય મિત્રો. આ જે પ્રશ્ન છે ને એ 4 માર્કનો પ્રશ્ન છે. 4 માર્કના પ્રશ્નને એસે ટાઈપ પ્રશ્ન કહેવાય. એટલે તમારે એની અંદર બધું લખવું પડે. જે માહિતી આવતી હોય એ બધું જ આપણે લખવું પડે. અંતમાં પણ અંતિમ વિધાન પણ એની અંદર લખવું પડે. એનો અડધો માર્ક હોય છે. એટલે હું અહીંયા કને આ બધું મેં લખ્યું. બરાબર. એટલે આ મોસ્ટ આઈએમપી દાખલો છે પરીક્ષા માટે. દરેકે ખાસ તૈયાર કરી નાખવાનો 4 માર્કનો. એવું ને એવું જો આપણે બીજો એક લખાણ સંબંધી પ્રશ્ન આ પ્રકારનો છે એ જોઈએ. શું કહે છે? 350 કેલ્વિન તાપમાને શુદ્ધ પ્રવાહી એ અને બી ના બાષ્પ દબાણ અનુક્રમે 450 અને 700 મીમી છે. જો કુલ બાષ્પ દબાણ 600 મીમી હોય તો પ્રવાહી મિશ્રણનું સંઘટન શોધો. અહીંયા સંઘટન કે છે મતલબ મોલંશ. બરાબર. વળી બાષ્પ કલાનું સંઘટન પણ શોધો એટલે કે બાષ્પ કલામાં પણ મોલંશ શોધો. તો પહેલા તો આપેલી માહિતી લખી દઈએ આપણે.
તો P ડિગ્રી એ બરાબર કેટલા છે 450 મીમી અને P ડિગ્રી બી બરાબર કેટલા છે તો 700 મીમી પછી P ટોટલ બરાબર કેટલા છે તો 600 મીમી તો કે છે પ્રવાહી મિશ્રણનું સંઘટન અને વળી બાષ્પ કલામાંનું સંઘટન શોધો એટલે શું કહેશું સૂત્ર મૂકી દઈએ હવે P ટોટલ બરાબર PA ડિગ્રી XA બરાબર 1 2 ની જગ્યાએ બી લઈ લઈએ PB ડિગ્રી XB તો બરાબર હવે PA ડિગ્રી જુઓ કેટલા થયા તો 450 પહેલા તો P ટોટલ મૂકી દઈએ તો therefore 600 બરાબર આ કેટલા છે 450 x એ આપણે શોધવાના છે વત્તા P ડિગ્રી આપેલા છે તો કેટલા આપેલા છે 600 અને XB પણ આપણે શોધવાના છે અહીંયા એક કામ કરું જો સીધું જો અહીંયા લખી દઉં છું ખ્યાલ આવી જશે ને XB એટલે શું કહેવાય 1 માઇનસ XA કહેવાય કેમ કે એક જ અજ્ઞાત હોય તો જલ્દી મળી જાય ને એટલે therefore P ટોટલ 600 અને આ પાછા PB ડિગ્રી 600 નથી હો PB ડિગ્રી પાછા 700 છે આવું કંઈક જોવામાં ભૂલ કરું ને એટલે તમે જોજો પાછા ખાસ 600 ની પણ કેટલા 700 તો 600 બરાબર 450 XA વત્તા 700 અને પાછું 700 XA તો જો આ 450 XA છે અને આ 700 XA છે તો therefore 700 450 ને 50 એટલે 500 500 ને 200 700 એટલે આ 250 XA કરું અને બરાબર 700 માંથી 600 જાય તો કેટલા કરી નાખું 100 કરી નાખું ખ્યાલ આવે છે ને જો અહીંયા ચિહ્નો ધન જ આવશે કારણ કે જો આ નાનામાંથી મોટું બાદ કર્યું માઇનસ આવે પણ માઇનસ ને આ બાજુ લઈ ગયું એટલે 250 પ્લસ કરી નાખ્યા પાછું આ 700 માંથી 600 આ બાજુ એટલે પ્લસ માંથી નાનું બાદ કરીશું એટલે કેટલા થઈ જશે 100 એટલે therefore XA બરાબર કેટલા થાય તો 10 ના છેદમાં કેટલા થશે 25 થશે તો મને કેટલા મળશે 0.4 સીધી વાત થઈ તો સ્વાભાવિક છે મિત્રો XA બરાબર 0.4 હોય તો therefore XB બરાબર હવે એકમાંથી બાદ જ કરી નાખીએ ને સીધા જ એટલે કેટલા થઈ જશે 0.6 તો શું શોધ્યું પ્રવાહી મિશ્રણનું સંઘટન બરાબર એટલે આ યાદ રાખીશું જે પ્રવાહી મિશ્રણનું સંઘટન છે પ્રવાહી મિશ્રણનું સંઘટન શોધ્યા પછી બાષ્પ કલામાં સંઘટન એવું પણ કીધું છે ને તો જુઓ બાષ્પ કલામાં સંઘટન તો એ સમજો બાષ્પ કલામાં પહેલા ઘટક એ માટે લઈ લઈએ ઘટક એ ના મોલ અંશ તો YA બરાબર શું થશે PA ડિગ્રી XA છેદમાં P ટોટલ તો બરાબર જોજો PA ડિગ્રી મતલબ શુદ્ધ ઘટક એ નું બાષ્પ દબાણ કેટલું છે 450
અને ગુણ્યા XA તો કેટલા મળ્યા 0.4 અને ભાગ્યા P ટોટલ તો છે જ કેટલા છે 600 છે તો આ કેટલા કરી નાખશું 600 તો therefore YA બરાબર કેટલા થશે થોડુંક આ બાજુ ખસેડી નાખું 450 ગુણ્યા 0.4 અને ભાગ્યા 600 તો 0.3 આ એક વસ્તુ મળી તો સ્વાભાવિક છે YB હવે તમે નક્કી કરી જ શકશો કેટલા થઈ જશે 0.7 એકમાંથી બાદ કરી દઈએ ને જે શું છે બાષ્પ કલામાં સંગઠન બરાબર તો આવી રીતે બાષ્પ કલામાં સંગઠન અને દ્રાવણમાં આપણે સંગઠન જોયું